કાદવા બહુ લાગે છે આગળ। और शुरू करते हैं बिना किसी बकचोदी के। गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो गाइस कैसे हो आप लोग? आई होप બધા તમે મજામાં હશો। તો આજે અમે જઈ રહ્યા છીએ પાવાગઢ ભાગવેલ। નીકળ્યા હતા તો કાલના, અને આજે બીજો દિવસ છે। કાલે બ્લોગ નહોતો બનાવ્યો, આજે 3-4 મહિના થઈ ગયા પણ બ્લોગ નહોતો બનાવ્યો। તો આજે ફિલહાલ અમે આજે વિચાર્યું કે આજે તો બ્લોગ બનાવશું અને બનાવશું। આજે પગપાળા સંઘ લઈને અમે જઈએ છીએ પાવાગઢ ભાગવેલ। પહેલાં જશું પાવાગઢ, પછી ભાગવેલ જશું। આજે રાત અમે રોકાયા છે મોરપુરામાં, અને આજે બહુ સમય થઈ ગયો બ્લોગ નહોતો બનાવ્યો। તો આજે તો ઈચ્છા થઈ ગઈ કે આજેથી બ્લોગ તો બનાવશું જ ને। આ પગપાળા સંઘ અમે ચાલતા જઈએ છીએ તો બધા બ્લોગ અમારા આવશે। અમે કઈ કઈ નાઇટ રહીશું એ બધા બ્લોગ અમે બનાવશું। તો આજે તો નાઇટ રહ્યા છે અમે મોરપુરામાં, નહીં નાખ્યા, તૈયાર બૈયાર થઈ ગયા। ચા પીવાની બાકી છે હજુ, તો થોડીક વારમાં ચા પીએ પછી મળીએ। ચાય કી ચુસ્કી। હું જિગ્નેશભાઈ તૈયાર થઈ ગયા? રેડી। ચાલો તો આપણે બી નીકળી આવે। બેસલિંગ કાદવા બહુ લાગે છે આગળ। બહુ મોટો ઠેલો લે હા। ચાલો ચા બા પી લઈએ પછી નીકળીએ। કે ચા લાગે છે मस्त था। चाय वाय में कुछ मजा होता नहीं है यार। चाय एक लड़की की तरह। ठंडी हवा हाय हाय ठंडी हवा ठंडी हवा ठंडी हवा ठंडी हवा ठंडी हवा थम जा होय थम जा ठंडी हवा। फाइनली गाइस हमें पहुंची गया विजलपुर गामे बस स्टैंड पर। રસ્તામાંથી અમને મોરના પીંછ મળ્યા છે મસ્ત મસ્ત। અત્યારે અમે કાપી નાખી છે 20 કિલોમીટર ને કાપી ના તો 15 કિલોમીટર જેટલું કાપવાનું બાકી છે। જઈ અમારે નાઇટ રહેવાનું છે। 20 કિલોમીટર ખાલી કાપી છે ને પગ બહુ દુખે થઈ ગયા, બહુ જ દુખે છે અત્યારે। એટલે અત્યારે વેજલપુર આવ્યા છે એટલે ત્યાં થોડીક વાર બેસું મંદિરે, પછી આગળ નીકળશું પાછા વાઘોડિયા तरफ। फोन फूट गया है गाइस, देख सकते हो। हमारे मोबाइल छूटी गयो, खर्चाમાં ખર્ચા। વેજલપુર ગામે પહોંચી ગયા। આ છે વેજલપુર ગામનું બસ સ્ટેન્ડ। હરિયો આગળ 20-21 કિલોમીટર કાપી નાખ્યું। પગ બહુ દુખે છે, બહુ જ પગ દુખે છે। અરે પગ કેટલા દુખે છે? બહુ જબરા દુખે છે। એન્જોય ફૂલ કરી રહ્યા છે અમે લોકો, મજા આવી રહી છે। વેજલપુર ગામમાં આપણે આરામ કરીએ પછી આગળ નીકળીએ। આગલો બ્લોગ અડધેથી બનાવ કેવું છે? મંદિરે બે હજાર મંદિરે કેવું હા થોડીક વાર મંદિરે બેસીએ
પછી પાછા આગળ નીકળશું, થોડીક વાર આરામ કરી લઈએ, ચા પા પી લઈએ. પાછું અત્યારે અમારે સેવા હાલે છે અમારા વેજલપુર કામવાળા, જેવા સંબંધી થાય છે ભાઈબંધના, તો મને થોડો સેવા હાલે છે. તો અમે તે મંદિરે બેસીએ છીએ, ચા બા બનાવી છે, નાસ્તો છે, તમને સેવામાં અમે નાસ્તો ને બધું બનાવ્યું છે, તે ખાઈને પછી આગળ જશું. ફિલહાલ તો અત્યારે આપણે થોડો આરામ કરીએ, ડેરીએ. તમને ચોકડી પણ બતાવવામાં આવશે. આ છે અમારા બે માણસ દુકાનના પહોંચી ગયા. જય પાટીજી દાદા. એ દાદા હું મને કેવું લાગ્યું? હાલ લાગે છે કે પછી એવું જ? જોરદાર લાગે છે મને. પગ દુખે છે? ના, પગ તો ઉમેર તમારા દુખે છે કે નહીં દુખતા? પગ દુખે છે? નહીં દુખતા? અમારા બહુ પગ દુખે છે. નહીં, થોડો રેસ્ટ કરીએ. વેજલપુર ગામવાળાએ મને થોડું સેવા આલી છે, તો નાસ્તો બાસ્તો કરીએ, ચા બા પીને પછી મળીએ. બનાવી રહેજો અમારા બ્લોગમાં. हे गाइस, तो हम फाइनली अभी हमारी मंजिल की तरफ निकल चुके हैं. તો અમે વેજલપુરમાં થોડોક આરામ કરીને, નાસ્તો કરીને, ચા બા કરીને, જે એમની સેવા હતી અમે જે બનાવ્યું તો અમને લાભ લીધો અમે ને એમને પણ સેવા કરવાનો મોકો આપ્યો. વેજલપુર ને હવે અલવિદા કહીને અમે આગળ નીકળશું અમારી મંજિલ તરફ. કે હજુ અમારે 15 થી 20 કિલોમીટર આગળ જવાનું છે. અત્યારે આવશે અમારે વાઘુરિયા. તમને પણ બતાવીશ રસ્તા કેવા કેવા. નાસ્તામાં ભૂખ બી બહુ લાગી હતી, તો હતા જે હું હતું નાસ્તામાં પૌવા. કેમેરો જોઈને આલાની ફાટ. હે હરેશભાઈ, હું હતું નાસ્તામાં પૌવા. પૌવા, ચા, અને તેમાં તમે 3 ડીશ ખાઈ ગયો. પૌવા 3 ડીશ તો અમારા હરેશભાઈ, 4 ડીશ તો ખાલી પૌવા ખાઈ ગયા. હા, ચા તમે પીતો ને નહીં? ચા તો 5 હે 5 ગ્લાસ. હોય યાર. ના હોય, સાચું બોલ. બ્લોગ બને છે, જૂઠું ના બોલીશ. अरे हमने भी 2 कप चाय पी लिए और खा के आए हुए થોડો આરામ કરી લીધો, બહુ થાકી ગયા હતા, પગ બી બહુ દુખતા હતા. થોડો આરામ કરી લીધો, બસ હવે ત્યાંથી નાસ્તો બાસ્તો કરીને હવે નીકળી ગયા છીએ અમે વાઘુડિયા તરફ. હજુ વાઘુડિયાથી બી અમારે 15 કિલોમીટર 15 થી 20 કિલોમીટર આગળ જવાનું છે. ભરવાડીપુરા જઈ અમારે નાઇટ રોકાવાનું છે. और हमारे साथ 2 तो लोग अत्यारे चल तो रहे थे, वो अभी इंजर हो गए हैं, वो ट्रैक्टर ચાલે છે ધીમા ધીમા. જયેશભાઈ કરીને અમારી સાથે હતા. આગલા વિડીયોમાં તમે કદાચ જોયા હશે. અમારા 3 મિત્ર તો ઘાયલ થઈ ગયા છે, તેમને ટ્રેક્ટરમાં બેહાડી દીધા છે અમે. એમની ચાલવાની કોશિશ નહીં રહી, કેવું શક્તિ નથી રહી. બહુ જ થાકી ગયા છે, પગ બહુ દુખે છે એમના, એટલે હવે એમની તાકાત નહીં, એટલે એમને અમે ટ્રેક્ટરમાં બેહાડી દીધા. અમારી મેં હજુ બહુ તાકાત છે, અમે ચાલશું, ઠેઠ લાગીને ચાલશું, જેટલું ચલાશે એટલું ચાલશું જ. અમે તો 100% નહીં ચલાવી તે ટાટિયાને ધરીને લઈ જશું. હા, પછી જવાનું તો ચાલશું. ભાગવાળો જ. પહેલા પાવાગઢ રહીને પછી પાછળ અમે જવાના દાદાના દર્શન કરવા અને મહાકાળીના. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં, મળીએ. ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા. અમારે જઈ નાઇટ રહેવાનું છે તઈ. હવે આવીને અમે બેઠા છે બહાર. હવે અંદર જઈ રહ્યા છે, ગામમાં એન્ટર કરી રહ્યા છે. જઈ અમારે નાઇટ રહેવાનું છે. ગામનું નામ છે ભરવાડીપુરા. તો કે તમે જોઈ શકો છો એનું બોર્ડ, ત્યાં છે ભરવાડીપુરા ગામ. તો અમે ફાઇનલી પહોંચી ગયા તઈ. હવે જઈ રહ્યા છે અમારે જઈ ઘરે નાઇટ રહેવાનું છે તૈયારી. તો જઈએ ગામમાં. ત્યાં ગાડીઓ બહુ આવે છે. ચાલીને થાકી ગયા. આજે તો 40-50 કિલોમીટર કાપી નાખ્યું હશે અમે. બધું બધું છે, ઘરે જઈને તૈયારી આરામ કરીએ અમે. બનાવી રહેજો અમારા બ્લોગમાં, મળીએ સીધા થઈ ઘરે. તો ગાઈસ ફાઇનલી આપણે જમી લીધું, આરામ કરી લીધો, ભજન કરી લીધું. હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે, વાગી ગયા છે અત્યારે રાતના 10. તો આપણે સૂઈ જઈએ. મળશો હવે બીજા બ્લોગમાં. આ બ્લોગને અહીંયા આગળ પતાવી દઈએ, એન્ડ કરી નાખીએ. મળશું काले बीजा ब्लॉग में. तब तक के लिए बाय, गुड नाइट. और चैनल को सब्सक्राइब कर लेना, लाइक कर देना और शेयर कर देना वीडियो को. મળીએ બીજા બ્લોગમાં. બાય અત્યારે.